મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને મેનિચ પ્રક્રિયા અથવા મેનિક પ્રક્રિયાનો સિદ્ધાંત અને 2-3 ઉદાહરણો કરાવી દીધું છે. આ પ્રક્રિયાને યાદ રાખવાનું હોય તો એટલું યાદ રાખવાનું છે કે આમાં મલ્ટિપલ કોમ્પોનેન્ટ વપરાય. મલ્ટિપલ કોમ્પોનેન્ટ એટલે શું? 2 કરતાં વધારે ઘટક વપરાય તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે મેનિચ પ્રક્રિયા. તો આમાં શું શું લેવાનું હોય? સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજનો, એલ્ડિહાઇડ, કીટોન, એસિડ, પછી નાઇટ્રો, આલ્કેન, વિષમ ચક્રીય સંયોજનો. એ બધું આપણે યાદ નથી રાખવાનું. સિમ્પલ તમે કીટોન અથવા જે ઇઝી હોય એવા યાદ રાખી શકો. બધા સંયોજનો યાદ કરશો તો તમને એમ થશે જો ઉદાહરણમાં હોય એ પ્રમાણે તમારે યાદ રાખવાનું છે, બરાબર. પછી બીજું આપણે લેવાનું છે એલ્ડિહાઇડ, જેનું આપણે ઇનોલ સ્વરૂપ ન બનાવી શકીએ તો એને કહેવામાં આવે છે નોન ઇનોલાઇઝેબલ, બરાબર. એલ્ડિહાઇડ એમમાં મોટા ભાગમાં બધામાં ફોર્માલ્ડિહાઇડ અને એક જ છે જે આલ્કલોઇડનું સંશ્લેષણમાં વપરાય છે, એમાં સક્સીન અથવા સક્સિનિક ડાયલ્ડિહાઇડ વપરાય. અને ત્રીજું આપણે લેવાનું છે એમાઇન. એમાઇનમાં આપણે લઈ શકીએ એમોનિયા પ્રાથમિક અથવા દ્વિતીયક. તૃતીયક એમાઇન લઈ શકાય નહીં મેનિક પ્રક્રિયા માટે, ક્યોંકિ એમાં એક પણ નાઇટ્રોજન સાથે હાઇડ્રોજન જોડાયેલા નથી. આ પ્રક્રિયા તમારે કરવાનું છે HCl ની હાજરીમાં. એક પ્રકારના સંગનન પ્રક્રિયા થાય તે ત્રણેય ઘટકમાંથી કાંઈ દૂર થશે પરમાણુઓ અને એમાંથી શું બને છે તો બીટા એમિનો કીટોન અથવા બીટા એમિનો કાર્બોનેટ સંયોજનો. ને મળતી નિપજને શું કહેવામાં આવે છે? મેનિચ બેઝ. ને આ પ્રક્રિયાને શું કહેવાય છે તો મેનિક પ્રક્રિયા. તો લેક્ચર નંબર 13 પ્રક્રિયાનો ક્રમ છે 5 અને પ્રક્રિયાનું નામ છે મેનિક અથવા મેનિચ પ્રક્રિયા. મેનિચ અથવા મેનિક પ્રક્રિયા. મેનિક અથવા મેનિચ પ્રક્રિયા. આ પ્રક્રિયામાં આપણે મલ્ટિપલ કોમ્પોનેન્ટ એટલે 2 કરતાં વધારે ઘટક લેવાનું છે. 3 કરતાં વધારે ઘટક લેવાનું છે. આને શું કહેવાય? મલ્ટિપલ કોમ્પોનેન્ટ. મલ્ટિપલ કોમ્પોનેન્ટ. કોમ્પોનેન્ટ એટલે શું થાય? ઘટક. તો ગયા લેક્ચરમાં તમને કીધું છે 3 ઘટક લેવાય છે. એક છે સક્રિય હાઇડ્રોજન સક્રિય હાઇડ્રોજન ધરાવતા સક્રિય હાઇડ્રોજન પરમાણુ ધરાવતા સંયોજન. દાખલા તરીકે આપણે લે કીટોન, બરાબર. આપણે લે છે કીટોન વત્તા શું આપણે લેવાનું છે તો આપણે સક્રિય મિથિલિન સમૂહ ધરાવતા સંયોજન એ બદલે આપણે ડાયરેક્ટ લે જેમાં સક્રિય હાઇડ્રોજન પરમાણુ હોય, દાખલા તરીકે કીટોન. આ તો તમને શોર્ટમાં સમજાવવા માટે કરું છું. કીટોન. પછી આપણે બીજું લેવાનું છે ફોર્માલ્ડિહાઇડ. એ બધામાં ઈ જ છે ફોર્માલ્ડિહાઇડ. તો શું કહેવાય આને? એલ્ડિહાઇડ.
એલ્ડિહાઇડ તો બધામાં આવશે જ, પણ સક્રિય મિથિલિન સમૂહમાં ફેરફાર થઈ શકે છે. તો આ એલ્ડિહાઇડ. પછી ત્રીજું આપણે લેવાનું છે એમાઇન. બરોબર. એમાઇનમાં આપણે લઈ શકીએ પ્રાથમિક અથવા દ્વિતીયક એમાઇન, અથવા આપણે લઈ શકીએ એમોનિયા. આમાં તૃતીયક એમાઇન લઈ શકાય નહીં, તો કે તૃતીયક એમાઇન સાથે હાઇડ્રોજન જોડાયેલા નથી. બરાબર. એને આપણે પ્રક્રિયા કરવાનું છે, સંઘનન પ્રક્રિયા HCl ની હાજરીમાં. એ ઉદ્દીપક તરીકે વર્તે. આ HCl છે ઉદ્દીપક તરીકે, કેટાલિસ્ટ તરીકે વર્તે. આ પ્રક્રિયા કરે એટલે આપણને સંયોજન મળે બીટા. અહીંયા આ પ્રકારના સક્રિય હાઇડ્રોજન ધરાવતા સંયોજન હોય એ પ્રમાણે આપણને નિપજ મળશે. એમાઇન સંયોજન તો મળશે તમને, બધામાં એમાં નાઇટ્રોજન હશે એટલે એમિનો અથવા એમાઇન સંયોજન તો મળે. તો આપણને મળે બીટા એમિનો કીટોન અથવા કાર્બોનિલ સંયોજન, અથવા કાર્બોનિલ સંયોજન. ને આ જે આપણને મળતી નિપજ, આ જે આપણને નિપજ મળે છે, મળતી નિપજને શું કહેવામાં આવે છે? મળતી નિપજ ને શું કહેવામાં આવે છે? ને શું કહેવામાં આવે છે? મેનિચ બેઝ. બરાબર. આ ત્રણેય જ્યારે ત્રણ ઘટક સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી કાયમ શું દૂર થશે? -H2O. H2O. તો મળતી નિપજ, આ જે નિપજ મળે છે તેને શું કહેવામાં આવે છે? મેનિચ બેઝ. મેનિચ બેઝ. અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? આ પ્રક્રિયાને કહેવાય મેનિચ અથવા મેનિક પ્રક્રિયા. મેનિચ અથવા મેનિક પ્રક્રિયા. બરોબર. આવી રીતે યાદ રાખશો તો તમને ઈઝી પડશે. હવે આપણે જોઈએ પ્રક્રિયાની ક્રિયાવિધિ. તો પ્રક્રિયાની ક્રિયાવિધિ સરળ છે. એને 3 તબક્કામાં થાય. પહેલા તબક્કામાં તો પ્રક્રિયાની ક્રિયાવિધિ ખૂબ જ સરળ છે. પહેલા તબક્કામાં જે એમાઇન અને ફોર્માલ્ડિહાઇડ વચ્ચે પ્રક્રિયા થાય અને એમાંથી ઇમિનિયમ આયન બને જે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે. બીજા તબક્કામાં જે સક્રિય હાઇડ્રોજન હોય એનું કીટો સ્વરૂપમાંથી આપણે એનું ઇનોલ સ્વરૂપ લખી શકીએ, ચલરૂપતા લખી શકીએ. ને આ ઇનોલ સ્વરૂપ ત્રીજા તબક્કામાં, અને આ ઇનોલ સ્વરૂપ છે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. અને ત્રીજા તબક્કામાં ન્યુક્લિયોફાઇલ અને ઇલેક્ટ્રોફાઇલ વચ્ચે પ્રક્રિયા થાય અને એમાંથી એક પ્રોટોન ગુમાવે એટલે આપણને મળે બીટા એમિનો કીટોન સંયોજન. તો પ્રક્રિયાની ક્રિયાવિધિ કેટલા સ્ટેપમાં થાય, કેટલા તબક્કામાં થાય? 3 તબક્કામાં પ્રક્રિયાની ક્રિયાવિધિ reaction mechanism.
કેટલા તબક્કામાં થશે? 3 તબક્કામાં. પહેલા તબક્કામાં સ્ટેપ 1 માં શું બનશે? ઇમિનિયમ આયન. જે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે. ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે. બીજા તબક્કામાં જે આપણે કીટોન લઈને કરીએ છીએ એટલે કીટોનનું ઇનોલ સ્વરૂપ, કીટોનમાંથી ઇનોલ સ્વરૂપ નહીં આપણે દૂર ન કરવું હોય તો જો કીટોન સંયોજન હોય એના જે એસિડિક પ્રોટોન હોય અલ્ફા કાર્બન ઉપરથી એક પ્રોટોન દૂર થાય ઇનોલ સ્વરૂપ, અથવા એમાંથી એક પ્રોટોન દૂર થાય એટલે એમાંથી બને કાર્બેનિયન. બે રીતે થઈ શકે. તો કીટોમાંથી ઇનોલ સ્વરૂપ બતાવવાનું તો એને શું કહેવામાં આવે છે? ટોટોમેરિઝમ, જલરૂપતા. ટોટોમેરિઝમ. બરાબર ને આ કાર્બેનિયન અથવા ઇનોલ સ્વરૂપ શું છે? ન્યુક્લિયોફાઇલ કહેવાય. શું કહેવાય? ન્યુક્લિયોફાઇલ. પછી ત્રીજા તબક્કામાં આ ન્યુક્લિયોફાઇલ અથવા કાર્બેનિયન અને ઇલેક્ટ્રોફાઇલ અથવા ઇમિનિયમ આયન વચ્ચે પ્રક્રિયા થાય. તો આપણે અત્યારે લખીએ છીએ ઇનોલ સ્વરૂપ વત્તા ઇમિનિયમ આયન, ઇમિનિયમ વચ્ચે પ્રક્રિયા થાય. બરોબર? પછી આ છે ઇનોલ સ્વરૂપ છે ન્યુક્લિયોફાઇલ છે, ઇમિનિયમ આયન છે ઇલેક્ટ્રોફાઇલ છે. બે વચ્ચે પ્રક્રિયા થાય પછી એમાંથી H+ એક પ્રોટોન દૂર કરવાનું છે એટલે આપણને મળે બીટા એમિનો કીટોન સંયોજન. એને શું કહેવામાં આવે છે? મેનિચ બેઝ. આગળ તમને કીધું છે અને મળતી નિપજને મેનિચ બેઝ કહેવાય ને આ પ્રક્રિયાને મેનિચ પ્રક્રિયા કહેવાય છે. તો આપણે જોઈએ ઉદાહરણ પ્રક્રિયાની ક્રિયાવિધિ. ઉદાહરણ સાથે આપણે લઈએ એસિટોન વત્તા ફોર્માલ્ડિહાઇડ વત્તા NA ડાયમિથાઇલ એમાઇડ. તમને અગાઉ કીધું છે આ બધી જે પ્રક્રિયાની ક્રિયાવિધિ હોય ઇમેજિનરી હોય, એનું કંઈ ચોક્કસ ન હોય, બધા એમ વિચાર કરતા હોય કદાચ આમ પ્રક્રિયા થતી હશે. અલગ અલગ બુક્સમાં વાંચો અથવા અલગ અલગ જગ્યા વાંચો તો બધા પોતપોતાના રીતે પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજાવે કે કદાચ આમ પહેલા થતું હોય. તો આપણે પહેલા તબક્કા જોઈએ. તો પહેલા તબક્કામાં કેવી રીતે થાય? પહેલા જે ફોર્માલ્ડિહાઇડ છે
એ ઓક્સિજનનું આપણે પ્રોટોનેશન કરી શકીએ અને પછી એના એમાઇન સાથે પ્રક્રિયા કરીએ, અથવા ડાયરેક્ટ તમે એમાઇન અને ફોર્માલ્ડિહાઇડ વચ્ચે પ્રક્રિયા કરો અને પછી એનું પ્રોટોનેશન કરો. તો અત્યારે હું તમને ફોર્માલ્ડિહાઇડ આ છે ફોર્માલ્ડિહાઇડ. આપણે આ પ્રક્રિયા કરીએ છીએ HCl ની હાજરીમાં. તો આ ઓક્સિજનથી આ પ્રોટોન મેળવે H+. ઓક્સિજન છે એના બંધકારક ઇલેક્ટ્રોન કોને આપે છે? H+ ને. એક પ્રકારના શું થશે? પ્રોટોનેશન પ્રક્રિયા થાય. એસિડમાંથી એક પ્રોટોન મેળવે એટલે પ્રોટોનેશન પ્રક્રિયા થાય. અહીંયા શું આવશે? ડબલ બોન્ડ O. એને ઓલરેડી એક આ આપે છે એટલે ચાર્જ આવશે પ્લસ, અને આવશે અબંધકારક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન મેળવે છે. જે ઓક્સિજન છે 3 બંધ બનાવે છે, 1 2 3, એટલે એના પર ચાર્જ આવે પ્લસ, અથવા એનું ઇલેક્ટ્રોન ગુમાવે છે. હવે પ્રક્રિયા થશે મિથાઇલ આને કહેવામાં આવે છે ડાયમિથાઇલ એમાઇન, અથવા લખી શકો N, ડાયમિથાઇલ એમાઇન. ડાયમિથાઇલ એમાઇન એક પ્રકારના, આમાં એક જ હાઇડ્રોજન છે, એને કહેવામાં આવે છે દ્વિતીય એમાઇન. બરોબર. તો અહીંયા જોઈએ તો આ કાર્બન છે, આના પર ચાર્જ હોય પ્લસ, આંશિક પ્લસ, ત્યાં ઓક્સિજન સાથે ઇલેક્ટ્રોન ગુમાવી દીધું છે એટલે શું થશે? આ અબંધકારક ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના આ કાર્બન ઉપર આક્રમણ કરે. બરોબર. આ અહીંયા કરે એટલે પાછું ઓક્સિજન એનું અબંધકારક ઇલેક્ટ્રોન આપી દે. એને તબક્કા વાઇઝ લખવું હોય, ડાયરેક્ટ આપણે ન લખવું હોય તો અહીંયા આપણે કાર્બોનિયમ આયન બનાવી શકીએ. બરોબર. તો આ ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે આપણને શું મળશે? H. પછી અહીંયા છે હાઇડ્રોજન. બરોબર. અહીંયા ઓક્સિજન, એના સાથે હાઇડ્રોજન, અને એના ઇલેક્ટ્રોન પાછું મેળવી લે છે એટલે પ્લસ ચાર્જ દૂર થઈ જાય. અને આ કાર્બન કોના સાથે બંધ બનાવે છે? નાઇટ્રોજન સાથે. નાઇટ્રોજન સાથે છે H, CH3, H, CH3. નાઇટ્રોજન છે એના બંધકારક ઇલેક્ટ્રોન શું કરે છે? ગુમાવે છે, એટલે એના ઉપર ચાર્જ આવે પ્લસ. અને આ તમને આમ ન ફાવતું હોય તો આપણે આમ બી લખી શકીએ. તો અહીંયા આમ લખી શકીએ H કાર્બન H. બરોબર. કાર્બન સાથે શું છે? HO. આ બનાવે છે બંધ નાઇટ્રોજન સાથે. નાઇટ્રોજન સાથે છે હાઇડ્રોજન અને CH3.
નાઇટ્રોજન અહીંયા 4 બોન્ડ બનાવે છે, 1 2 3 4, અહીંયા આવે પ્લસ, બરોબર. હવે શું થશે, આ ઓક્સિજન છે, અહીંયાથી પ્રોટોન દૂર થાય એને ઓક્સિજન સાથે આપણે જોડી શકીએ, અથવા આમાંથી પ્રોટોન અને આમાંથી OH હાઇડ્રોક્સાઇડ આયોન એટલે વોટર તરીકે દૂર થાય, માઇનસ H2O, કે નાઇટ્રોજન ઉપર ચાર્જ છે પ્લસ, આ ઇલેક્ટ્રોન છે અહીંયા સ્થાનાંતર કરે, એટલે આપણને મળે C, અહીંયા શું આવશે, ડબલ બોન્ડ N, નાઇટ્રોજન અહીંયા ડબલ બોન્ડ બનાવે છે, ઓલરેડી અહીંયા સાથે 2 મિથાઇલ ગ્રુપ છે, અને 4 બોન્ડ બનાવે છે, એટલે એના પર 4 શું આવે, પ્લસ. તો આને કહેવામાં આવે છે ઇમિનિયમ આયન બને, ઇમિનિયમ આયન બને તે ઇલેક્ટ્રોફાઇલ કહેવાય. અને આ ન કરવું હોય તો એનું સસ્પંદનીય બંધારણ રેઝોનેટિંગ સ્ટ્રક્ચર લખી શકીએ. તો એ કેવી રીતે થાય, તો આ ઇલેક્ટ્રોન પાછું નાઇટ્રોજનને આપી દેવાનું, કેમકે નાઇટ્રોજન ઉપર પ્લસ ચાર્જ હોય તો મોટા ભાગના એટલું બધું સ્થાયી હોતા નથી, પણ આ હોય છે વધારે સક્રિય હોય, લાઈક રિએક્ટિવ હોય, ક્રિયાશીલ વધારે હોય, એટલે શું આવશે, H N CH3 અને નાઇટ્રોજન છે એના બંધકારક ઇલેક્ટ્રોન મેળવી લે, આ કાર્બન ઉપર ચાર્જ આવે પ્લસ. આને કહેવામાં આવે છે ઇલેક્ટ્રોફાઇલ બને. આ છે ઇલેક્ટ્રોફાઇલ. અને આ તમારે અહીંયા કરીને કરવું હોય તો બી થાય. આ ઇલેક્ટ્રોન પાછું નાઇટ્રોજનને આપી દેવાનું, બરોબર. નેક્સ્ટ લેક્ચરમાં તો અહીંયા શું આવશે, અહીંયા એક બંધ આપી દે એટલે અહીંયા ઉપર આ જે આવે ચાર્જ આપણે જોઈએ, પછી તમને સમજાવી દઉં, લાંબુ નથી કરવું એટલે સ્ટેપ શોર્ટ કરું છું, બરોબર. આ છે ઇલેક્ટ્રોફાઇલ. બીજા તબક્કામાં કીટોન સ્વરૂપ હોય, કીટોન જો હોય એમાં આલ્ફા હાઇડ્રોજન હોય, આલ્ફા કાર્બન ઉપર સક્રિય હાઇડ્રોજન હોય તો એનું કીટોનનું ઇનોલ સ્વરૂપ લખી શકીએ. તો બીજા તબક્કામાં 2 થાય. એસિડની હાજરીમાં કરીએ તો ક્લોરીન છે અલ્ફા કાર્બન ઉપરથી એક પ્રોટોન દૂર કરી શકીએ, માઇનસ H પ્લસ દૂર કરીએ એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાય, એટલે આપણને મળે કાર્બેનિયન. એક હાઇડ્રોજન ગુમાડ એટલે શું બનશે, કાર્બેનિયન બને. પણ જ્યારે આ કીટો સ્વરૂપ છે એને ચલરૂપતા લખવું હોય તો કીટોઇનોલ ચલરૂપતા. કીટોઇનોલ ચલરૂપતા કેવી રીતે થાય,
અહીંયા આંશિક ચાર્જ છે પ્લસ, અહીંયા છે આંશિક માઇનસ, આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાય તો શું થશે? આ ઇલેક્ટ્રોન એકદમ કાર્બન મળે, પછી અહીંયા સ્થાનાંતર થાય, અહીંયા સ્થાનાંતર થશે. આ હાઇડ્રોજન છે ઓક્સિજન સાથે જોડાય તો એને શું બને? કીટો ઇનોલ ચલરૂપતા. શું આવશે? કીટો ઇનોલ ચલરૂપતા, ટોટોમેરિઝમ. આવશે CH3COH. બરાબર, અબંધકારક ઇલેક્ટ્રોન બતાવવું હોય તો આપણે બતાવી શકીએ. પછી અહીંયા આવશે ડબલ બોન્ડ CH2 ને ક્યાં સ્વરૂપ કહેવાય? ઇનોલ સ્વરૂપ. ઇનોલ સ્વરૂપ ના પ્રક્રિયાને કીટોમાંથી ઇનોલ બને એને શું કહેવામાં આવે છે? ચલરૂપતા અથવા ટોટોમેરિઝમ. અહીંયા પાયબંધ ઇલેક્ટ્રોન છે એટલે આ છે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. એટલે ત્રીજા તબક્કામાં આઈધર તમે કાર્બન લઈને પ્રક્રિયા કરો અથવા ઇનોલ લઈને કરો. ઇનોલ લઈને કરશો તો હજી તમારે એક ડીપ્રોટેનેશન કરવું પડે, નાની સાથે કરશો તો ડાયરેક્ટ થાય. હવે આપણે જોઈએ ત્રીજા તબક્કામાં ન્યુક્લિયોફાઇલ અને ઇમિનિયમ આયન વચ્ચે પ્રક્રિયા થાય. ઇમિનિયમ આયન લ્યો, આપણે બે જોઈ લઈએ. પહેલા આપણે ત્રીજા તબક્કામાં કાર્બન આયન જોઈએ તો CH3COCH2 માઇનસ. આનું સ્થાનાંતર બી કરી શકીએ તો અહીંયા O માઇનસ જ આવે. આ ઇલેક્ટ્રોન અહીંયા જાય, આ ઇલેક્ટ્રોન અહીંયા મેળવે તો અહીંયા ચાર્જ આવશે O માઇનસ. તો આ છે કાર્બન આયન. અને આ કાર્બન આયન છે ન્યુક્લિયોફાઇલ તરીકે વધતા શું આવશે? આપણે આગળ લખ્યા છે CH2 ની જગ્યા H N CH3 અને અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન ના કાર્બન પાસે અહીંયા ચાર્જ આવે છે પ્લસ. તો આ છે કાર્બન આયન અને આ છે ઇલેક્ટ્રોફાઇલ. આ બે વચ્ચે પ્રક્રિયા થાય તો આ ઇલેક્ટ્રોન કોને આપશે? કાર્બનને. કાર્બન ઉપર આક્રમણ કરે તો આપણને મળે CH3COCH2 અને આ છે CHH એટલે CH2 છે. CH2N CH3 બરાબર. તો આ છે ક્રિયાશીલ છે, એટલા છે આલ્ફા, આ છે બીટા. તો આપણને મળે બીટા એમિનો કીટો. એનું નામ છે 1 2 3 4. શું આવશે? ફોર્થ પોઝિશન ઉપર N ડાયમિથાઇલ એમિનો શું આવશે? 2 4 કાર્બન છે, 1 2 3 4 એટલે 2 બ્યુટેનોન. તો આવી રીતે સિમ્પલ વેમાં પ્રક્રિયા થાય. જ્યારે
ઇનોલ સ્વરૂપ લો તો થોડોક ફેરફાર થાય. બરોબર. તો જ્યારે આપણે ઇનોલ સ્વરૂપ લે ઇનોલ સ્વરૂપ લેવાનું છે અને આગળ કીધું છે ચલરૂપતાવાળી ઇનોલ સ્વરૂપ લે એ બી ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે. COOH બંધકારક ઇલેક્ટ્રોન બતાવવાનું છે. બરાબર. ડબલ બોન્ડ CH2 બરાબર. અને ઇમિનિયમ આયન તો આપણે લઈએ CH2 ડબલ બોન્ડ N પ્લસ CH3 ડાયરેક્ટ આપણે લખવું હોય તો એ બી લખી શકીએ CH3 ટ્વાઇસ. તો આ છે ઇનોલ સ્વરૂપ કોના એસિટોનના. ઇનોલ સ્વરૂપ આ પાઇબંધ છે એટલે ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તશે. ને આ છે ઇમિનિયમ આયન. ઇમિનિયમ આયન આ છે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે. બેની પ્રક્રિયા કરીએ તો એક તબક્કા વધી જાય. હવે શું થશે? આ પાઇબંધ ઇલેક્ટ્રોન કાર્બન ઉપર આક્રમણ કરે. અહીંયા આક્રમણ કરશે, અહીંયા સંયોજકતા વધી જાય એટલે આ પાછું નાઇટ્રોજન એનું અબંધકારક ઇલેક્ટ્રોન આપી દેશે. અહીંયા આ આપે તો અહીંયા પ્લસ ચાર્જ આવી જાય. અહીંયાથી ઇલેક્ટ્રોનો કાર્બનની સંયોજકતા માટે અહીંયાથી અબંધકારક ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય. એટલે આપણને મળે CH3 C. પહેલા આ ભાગનું લખી નાખીએ તો શું આવશે? CH2 આ પાઇબંધ ઇલેક્ટ્રોન પાછું નાઇટ્રોજન અને બંધકારક ઇલેક્ટ્રોન મેળવે છે. એ બંધકારક ઇલેક્ટ્રોન અને CH3 અને અહીંયા શું આવશે? આ ઇલેક્ટ્રોન કાર્બનની સંયોજકતા માટે એટલે શું આવશે? ડબલ બોન્ડ OH. અહીંયા આ બંધકારક ઇલેક્ટ્રોન તો તમે જો તો અહીંયા ઓક્સિજન છે 3 બંધ બનાવે એના પર ચાર્જ શું આવશે? પ્લસ. હવે ઓક્સિજન અહીંયા જે છે એનો ઇલેક્ટ્રોન ગુમાવી દીધા છે એટલે શું કરશે? હાઇડ્રોજનને દૂર કરશે એટલે -H પ્લસ. ખાલી હાઇડ્રોજન દૂર થશે, ઇલેક્ટ્રોન કોણ મેળવશે? અહીં પાછું આ બંધકારક ઇલેક્ટ્રોન જે મેળવ્યા છે એ પાછું ઓક્સિજનને આપી દેશે. આ ઇલેક્ટ્રોન પાછું અહીંયાથી પ્લસ ચાર્જ છે દૂર થઈ જાય એટલે આપણને મળે CH3 C. તો શું આવશે અહીંયા? ડબલ બોન્ડ બરોબર ઓક્સિજન પાછું એના બંધકારક ઇલેક્ટ્રોન મેળવી લે છે એટલે બે ઇલેક્ટ્રોન યુગમ બતાવવાનું. પછી અહીંયા આવશે CH2 પછી જે છે બાકી બધું તમારે લખવાનું છે. અહીંયા મિથાઇલ તમારે CH3 બે વખત ન લખવો તો ડાયરેક્ટ તમે લખી શકો. તો શું આવશે અહીંયા? CH3 તો આપણને શું મળે છે? આ ક્રિયાશીલ છે કે આ આલ્ફા છે, આ બીટા છે. તો આવી રીતે પ્રક્રિયા થાય. થોડુંક બધા અલગ અલગ રીતે સમજાવે છે. ઘણા એમ કહે છે, ઘણા એમ થાય કે આપણે પહેલા એમાઇન અને ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા કરીએ પછી એનું પ્રોટોનેશન. એવી તમને આમાં સમજાવી કે બે રીતે કરી શકો. ફોર્માલ્ડિહાઇડ
વત્તા આ લખતા તમને વધારે ફાવશે બરાબર. અહીંયા આંશિક ચાર્જ છે પ્લસ અહીંયા માઇનસ, તો આ ક્યાં આક્રમણ કરે? નાઇટ્રોજનના અબંધકારક ઇલેક્ટ્રોન એલ્ડિહાઇડના જે છે ફોર્મલ એના કાર્બન ઉપર આક્રમણ કરે એમાં આપણને મળે તો આપણને મળશે અહીંયા આક્રમણ કરશે એટલે આ ઇલેક્ટ્રોન અહીંયા સ્થાનાંતર પામે. અહીંયા શું આવશે? O માઇનસ, અને આ કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે બંધ બને NHCH3 ટ્વાઇસ. નાઇટ્રોજન છે ગુમાવે છે અહીંયા પ્લસ ચાર્જ આવે. પછી HCl માંથી આનો પ્રોટોનેશન થાય આપણને મળે OH બરાબર. હવે આપણે આ ઇલેક્ટ્રોન પાછું આપી દઈએ અને આ ઓક્સિજન આ પ્રોટોન અહીંયા જોડી શકીએ તમને બતાવવા હતું. તો આ બંધકારક ઇલેક્ટ્રોન પાછું મેળવી લે તો શું આવશે? અહીંયા HOH ઓક્સિજન છે એના બંધકારક ઇલેક્ટ્રોન સાથે બંધ બનાવે તો અહીંયા શું આવશે? પ્લસ, અને જે એના એક અબંધકારક ઇલેક્ટ્રોન બાકી છે આપણે લખી શકીએ 8 આવે ને 1 2 3 4 5 6 7 8 અને અહીંયા નાઇટ્રોજન છે પાછું એના બંધકારક ઇલેક્ટ્રોન મેળવી લે CH3 ટ્વાઇસ આવે બરોબર. અહીંયા જો તમે તો ઓક્સિજન ઉપર પ્લસ ચાર્જ છે, અહીંયા હાઇડ્રોજન બાકી રહી ગયા છે. આ સારો લીવિંગ ગ્રુપ છે આ ઇલેક્ટ્રોન લઈને શું થશે? H2O તરીકે દૂર થાય માઇનસ H2O. તો આપણને મળશે આ ઇલેક્ટ્રોન લઈને દૂર થાય તો શું આવશે? અહીંયા ચાર્જ પ્લસ H N CH3 ટ્વાઇસ આપણને મને ઇલેક્ટ્રોફાઇલ ના અહીંયા સ્થાનાંતર થાય સસ્પેન્ડરીય બંધારણ. તો આપણે હવે આમ લખીએ છીએ H ડબલ બોન્ડ N, તો જ્યાં અહીંયા નાઇટ્રોજન છે 4 બંધ બનાવે છે ત્યાં ચાર્જ આવે પ્લસ આ છે ઇમિનિયમ આયન. બરાબર. પછી કાર્બન સાથે પ્રક્રિયા કરો એટલે આપણને મળે બીટા NaNO. તો ઉપયોગોમાં આપણે જોઈએ